લાખણી તાલુકાના કોટડાની આદર્શ વિદ્યાલય ખાતે ધોરણ 10 અને 12નો દીક્ષાંત સમારોહ યોજાયો. આજરોજ આદર્શ વિદ્યાલય કોટડા શાળામાં ધોરણ 10 અને 12નો દીક્ષાંત સમારોહમાં શ્રીમતી નેહાબેન પંચાલ, નાયબ કલેક્ટર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ ડીસાના અધ્યક્ષ સ્થાને યોજાયો, જેમાં મુખ્ય મહેમાન તરીકે લાખણી એપીએમસીના ચેરમેન નારાયણભાઈ દેસાઈ, શ્રીમાન કિરણભાઈ પ્રજાપતિ, સુપરવાઇઝર આઈટીઆઈ કોલેજ લાખણી તથા શાળાના પ્રમુખ દલાભાઈ પટેલ, સીઆરસી સુરેશભાઈ ચૌધરી, આજુબાજુની શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, વાલીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા, જેમાં શ્રીમતી નેહાબેન પંચાલે બાળકોને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય તથા ભવિષ્યમાં ઉજ્જવળ કારકિર્દીની શુભકામના પાઠવી તથા કિરણભાઈ પ્રજાપતિએ ધોરણ 10 અને 12 પછીના અભ્યાસનો કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડ્યું. શાળાના પ્રમુખ દલાભાઈ પટેલે બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી. પધારેલ તમામ મહેમાનોનું સાફો સાલ અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. શાળાના આચાર્ય શ્રી હિમાંશુભાઈ સુતરિયા તરફથી કાર્યક્રમમાં પધારેલ તમામ મહેમાનો બાળકોને ભોજન પીરસવામાં આવ્યું. સમગ્ર શાળાના સ્ટાફની મંડળથી સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા સાથે મહાદેવ પ્રજાપતિ, લાખણી.